મિત્રો તમે ગયેલા તો આ મંદિર તમે ઓળખી લેજો. અરે ચાલો મિત્રો, આજે હું તમને એવા દર્શન કરાવડાવું તમે જિંદગીમાં ત્યાં ગયા જ નહીં હોય. કેમ કે તમે અંબાજી તો ગયા હશો, બાકી તમે કોટેશ્વર નહીં ગયા હોય. તો તમે એકવાર અંબાજી જાઓ, ત્યાં આગળ કોટેશ્વર જજો. અને કોટેશ્વર જશો એટલે ગૌ માતાના મોઢામાંથી પોણી આવે છે, એ તમારે દેખવાનું છે. અને કંડમાં ડાયરેક્ટ જ આવે છે, અને કંડ પણ પોણીનો ભરેલો છે. ત્યાં આગળ તમે હાથ પગ ધોઈ શકો છો. ત્યાં તમારે નાહવું હોય તો તમે નાહી શકો છો. આ કાકા આવે છે એ દેખી લો. પછી સામને બ્રાહ્મણ જેવા બેઠા છે, એ તમને છે ને ફૂલ આપશે. એ ફૂલ તમારે શિવલિંગ ઉપર ચડાવવાના. અને એક જળનો લોટો પડ્યો છે, એ જળ એ ઉપર ચડાવવાનું શિવલિંગ ઉપર. પછી તમને મજા આવશે. અને આજુબાજુના મંદિર તમે દેખી લો, બહુ હિટ મંદિર છે.